નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સાલમ બાપુના પહાડિયા વિસ્તારમાં દીપડાના દેખાવથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જો કે વન વિભાગે ત્વરિત કામગીરી હાથ ધરી દયા ફાઉન્ડેશનના સહયોગથી દીપડાનું સફળ રેસ્ક્યુ કરી ગ્રામજનોને રાહત આપી હતી। DCFની સૂચના હેઠળ તેમજ ACF SB ડામોર અને ACF MB નીનામાના માર્ગદર્શન હેઠળ પરિક્ષેત્ર વન અધિકારી HK પંડ્યા, માલપુર નોર્મલ રેન્જના સ્ટાફ અને દયા ફાઉન્ડેશનની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી। વન વિભાગે યોગ્ય આયોજન સાથે રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી દીપડાને સુરક્ષિત રીતે પકડી લીધો હતો। સમગ્ર કામગીરી દરમિયાન ગ્રામજનોને સાવચેતી રાખવા તેમજ દીપડાની નજીક ન જવા અપીલ કરવામાં આવી હતી। વન વિભાગની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી અને ગ્રામજનોએ પણ ટીમની કામગીરીને બિરદાવી હતી। સ્થાનિકોએ ભવિષ્યમાં માનવ વન્યજીવ સંઘર્ષ ટાળવા માટે આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને દેખરેખ વધારવાની માંગ કરી છે। માલપુર, અરવલ્લી। આજરોજ માલપુર તાલુકાના સાતડા રાઉન્ડના સાલમ બાપુના મુવાડા ગામે એક દીપડો વાયરમાં ફસાયેલો છે। વહેલી સવારે સમાચાર મળતા તાત્કાલિક સ્થાનિક સ્ટાફ દ્વારા તપાસ કરતા હકીકત સાચી હોય તાત્કાલિક આ બાબતે મહેરબાન ACF સાહેબ તથા મહેરબાન DCF સાહેબને જાણ કરતા અને સમગ્ર માલપુર તાલુકા નોર્મલની ટીમ અને જીવદયા સાથે સ્થળ પર પહોંચી ગયેલ અને જોયેલ તો દીપડો ફસાયેલો હતો। તેથી ACF સાહેબને જાણ કરતાં તેઓએ ગાંધીનગર ખાતેથી જે વન્ય પ્રાણીને સ્ટિંક્યુલાઇઝર કરી ગન કરી બેભાન કરવાના ડૉક્ટરશ્રીને તાત્કાલિક જાણ કરતા તેઓ આવેલ અને બંને ACF સાહેબ પણ મોડાસાથી આવેલ અને સ્ટિંક્યુલાઇઝર ગન વડે બેભાન કરી અને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને માલપુરની રૂગનાથપુર નર્સરી ખાતે લાવી અને તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ, જેમાં દીપડો તંદુરસ્ત જણાયેલ હતો અને સમયાંતરે એ સંપૂર્ણ ભાનમાં આવી અને વેટરનરી ડૉક્ટર સાહેબ તેમજ ગાંધીનગરથી આવેલ બંને ડૉક્ટર સાહેબે તેમનું મેડિકલ ચેકઅપ કર્યું હતું અને તંદુરસ્ત જણાયેલ હતો। ઓકે।